ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11ના આગળના લેક્ચરમાં આપણે આગળ વધશું અને એ લેક્ચર છે હવે આપણે જે સ્ટાર્ટઅપ આપશું એ હવે આપવાનું છે. કાલે તમે મોલ વિશે એના વિશે જાણકારી મેળવી લીધી છે. મોલ કોને કહેવાય, આણ્વીય દળ કોને કહેવાય, એના વિશે જાણકારી તમે મેળવી લીધી છે. હવે અહીંયા ધ્યાન આપજો, હું તમને એક અહીંયા પોઈન્ટ આઉટ લખી દઉં છું, એ તમારે યાદ રાખવાનું છે. ભૂલો ભલે બીજું બધું, પણ આ વસ્તુ ભૂલાવી ના જોઈએ. તો હું લખું છું કે એક મોલ, કાલનો વિડીયો થોડોક રિવાઇઝ કરીને પાછો રિવિઝન માટે તમે જોઈ લેજો. એક મોલ એટલે એમાં અણુઓ કેટલા હોય? 6.022 ગુણ્યા 10⁻23 કેટલા હોય? 6.022 ગુણ્યા 10⁻23. જો આ જે હું લખું છું એ મોસ્ટ આઈએમપી છે, એ તમને ઉપયોગમાં આવશે જ. એક મોલ એટલે કેટલા અણુઓ? 6.022 ગુણ્યા 10⁻23. અને એ તેના અણુભાર અથવા પરમાણુ ભાર હોય અને એનું કદ હોય 22.4 લીટર. કેટલું હશે? 22.4 લીટર. આ વસ્તુ છે, આ ચાર વસ્તુ છે, આ ધ્યાન આપજો. આ ચાર વસ્તુ છે, આ ચારે ચાર વસ્તુ એકબીજાને સમાન હશે. એટલે કે 22.4 લીટર એટલે એના આણ્વીય ભાર જેટલું જ થાય. કોઈ પણ તત્વ તમે લ્યો છો, કોઈ પણ તત્વ 22.4 લીટર હોય એટલે એ કેટલું હોય? એના આણ્વીય દળ. અને એના આણ્વીય દળ જેટલું હોય એટલે એમાં અણુ કેટલા હોય? 6.022 ગુણ્યા 10⁻23. જો 6.022 ગુણ્યા 10⁻23 હોય તો એને તમે શું કહો? એક મોલ કહી શકો. એને શું કહી શકો? એક મોલ. હવે એક મોલ એટલે શું થશે? 22.4 લીટર તમે કદ કહી શકો. એટલે બધા એકબીજાના કેવા થયા? જો તો સમપ્રમાણમાં. હું આમ પણ કહી શકું, જો 22.4 લીટર હોય એટલે એમાં અણુ કેટલા હોય? 6.022 ગુણ્યા 10⁻23. જો 6.022 ગુણ્યા 10⁻23 અણુ હોય વિદ્યાર્થી મિત્રો, તો એનું કદ કેટલું હોય? 22.4 લીટર. વેરી ગુડ. ચાલો, આ એકબીજાને સમપ્રમાણમાં છે. કે એક મોલ હોય તો એમાં અણુભાર જેટલો વજન, એટલે એને શું કહેવાય? એક મોલ. એટલે આ ચારેય ચાર એકબીજાના કેવા છે? એકદમ નજીકના ભાઈઓ હોય એવું આપણે કહી શકીએ. એટલે આ વસ્તુ છે ને તમને કોઈ દિવસ ભૂલાવી જોઈએ નહીં. કાલે મેં અણુ કેવી રીતના મળે છે, મોલ કોને કહેવાય, એના અણુભાર જેટલા વજનને જેને શું કહેવાય? એક મોલ. આ બધી ચર્ચા મેં તમને કાલે કરાવી દીધી છે. અને આ બધી વસ્તુ જે છે એ તમને એસટીપી એ પ્રાપ્ત થાય. ક્યારે? એસટીપી. એસટીપી એટલે શું? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર એટલે કે આપણે એમ કહી શકીએ સ્ટાન્ડર્ડ એટલે શુદ્ધ અવસ્થાએ તાપમાન અને દબાણે આ બધી પ્રક્રિયા પરિસ્થિતિ છે એ લાગુ પાડી શકાય છે. બરોબર છે? એટલે આ વસ્તુ ભેજામાં વહી જાય. હવે આના ઉપરથી થોડાક દાખલા છે, એની હું ચર્ચા થોડીક અહીંયા હું તમને કરી આપું છું. તો દાખલો નંબર 1 છે. જો હું રકમ બોલું છું, તમે નોટ ડાઉન કરીને પછી આપણે દાખલા તરફ આગળ વધશો. રકમ લખજો. એસટીપીએ 11.2 લીટર O2. કેટલું? એસટીપીએ 11.2 લીટર O2માં રહેલા મોલની સંખ્યાની ગણતરી કરો. શું કરવાનું છે? એસટીપીએ 11.2 લીટર O2માં રહેલા મોલની સંખ્યાની ગણતરી કરો. ચાલો, દાખલા નંબર 1. તો હવે અહીંયા હું છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે એસટીપીએ 11.2 લીટર O2ના મોલની સંખ્યાની ગણતરી કરો. તમારે શું મેળવવાના છે? O2ના મોલની મોલ મેળવવાના છે. હવે શું થશે? જો તમને આ ખબર પડશે તો તમારથી આ દાખલો એકદમ ઇઝી. શું છે કે આપણે O2ના મોલ મેળવવાના છે. જો 22.4 લીટર O2 હોય ને, કેટલો લીટર આવે છે એટલે આને માન્ય ગણવાનું. જો 22.4 લીટર O2 હોય ને તો એમાં 22.4 લીટર O2 હોય એટલે એને કેટલા મોલ કહેવાય? 1 મોલ O2 કહેવાય. કેટલા લીટર હોય તો
22.4 લીટર O2 હોય તો એને 1 મોલ O2 એમ કહેવાય. તમને કેટલા લીટર આપ્યું છે? કેટલા લીટર O2 છે સર? 11.2 લીટર O2 હોય તો કેટલા મોલ થશે? ડાયરેક્ટ ત્રિરાશિ તો શું થશે? 11.2 ગુણ્યા 1/22.4. આ ભાગાકાર કરો એટલે 2 એટલે 1/2 1/2 એટલે 0.5 મોલ હોય O2. કેટલા હોય? 0.5 મોલ. આવડશે દાખલો? ઓકે, ચાલો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ નંબરનો દાખલો આપણે જોઈએ. જો આમાં આ તમને આવડતું હશે એટલે આના જેવા, કારણ કે બુકમાં ક્યાંય આવી ટ્રીક આપેલી નથી, અમારા તરફથી તમને એક ગિફ્ટ છે. ઓકે, તો આ ટ્રીક તમે જો સોલ્વ કરશો ફટાફટ ગમે એવા દાખલા હોય ને. ચાલો હજી એક ઉદાહરણ શું છે કે એસટીપી એ 56 ગ્રામ, ધ્યાન આપજો કેટલા? 56 ગ્રામ N2 નું કદ અને શું મેળવવાનું છે? N2 નું કદ અને મોલ મેળવો. ચાલો હવે એસટીપી એ 56 ગ્રામ N2 નું કદ અને મોલ મેળવવાનું છે. ચાલો પેલા કદ મેળવી લઈએ. હવે મને એક ખબર પડે, એસટીપી છે, હવે એસટીપી એ N2, તો N2 છે, N2 નો વજન કેટલો હોય? 14 હોય. તમે આગળ ઉદાહરણ જોયા હશે, કારણ કે એક નાઇટ્રોજન નો 14 હોય તો N2 એટલે 2 નાઇટ્રોજન એટલે 28. તો 28 ગ્રામ જો N2 હોય, 28 ગ્રામ N2 એટલે એનો આણ્વીય દળ આટલો હોય તો એનું કદ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 22.4 લીટર હોય. જો આ સંબંધ તમને આવડતો હશે તો જ તમે દાખલા આવા સોલ્વ કરી શકશો. ઓકે, એટલે વધારે તમારા માટે આ લેક્ચર ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે આ એક એવી વસ્તુ થશે કે તમને બુકમાં આવા દાખલા સોલ્યુશન કે આવી રીત ક્યાંય આપેલી નહીં હોય અને એમાં ડાયરેક્ટ તમને ગણતરી ખબર આપી દે એનસીઆરટી પ્રમાણે, પણ આપણે આ રીતના શીખવું જરૂરી છે. હવે 28 ગ્રામ આણ્વીય દળ આવ્યું, એનું 28 ગ્રામ આણ્વીય દળ, એનું લીટર કદ કેટલું હોય? 22.4 લીટર. આપણે આને કદ કહીએ. તો હવે આપણી પાસે કેટલું છે અત્યારે? 56 ગ્રામ. તો 56 ગ્રામ હોય તો કેટલું લીટર હશે? એટલે અહીંયા હું લખશે 56 ગુણ્યા 22.4 ડિવાઈડ બાય 28. આપણી પાસે કેલ્ક્યુલેટર છે, આપણે જોઈએ. બરોબર છે? તો પેલા કદ મેળવવાનું છે, તો કદ આપણે જો આની ગણતરી કરીએ, તમે કદની ગણતરી કરશો એટલે અહીંયા તમને જે જવાબ આવે તમે અહીંયા લખી શકો. ચાલો હવે આપણે મેળવશું મોલ. તો મોલ આપણે મેળવવાના છે. તો હવે પાછું 28 ગ્રામ આવી ગયું. કેટલું આવી ગયું વિદ્યાર્થી મિત્રો? 28 ગ્રામ. તો હવે 28 ગ્રામ તમારે અહીંયા લ્યો છો તો આનો જે જવાબ આવશે એ તમે ગણતરી કરીને જાતે લખી શકશો ને, તો હું ગણતરી નથી કરતો. ઓકે, ચાલો 28 ગ્રામ હોય મોલ મેળવવાના છે. હવે 28 ગ્રામ હોય, મોલ સાથે સંબંધ એનો આણ્વીય ભાર એટલે 1 મોલ. 28 ગ્રામ એટલે 1 મોલ. ઓકે, 28 ગ્રામ એટલે કેટલા મોલ આવશે વિદ્યાર્થી મિત્રો? 1 મોલ આવશે. હવે તમારી પાસે કેટલા ગ્રામ છે? 56 ગ્રામ છે ભાઈ, તો કેટલા મોલ હશે? ફરીથી શું કરશો? 56 ગુણ્યા 1 ભાગ્યા 28. 28 દુ 56, તો કેટલા મોલ મળશે તમને? 2 મોલ N2 વાયુ પ્રાપ્ત થશે. તો આઈ હોપ તમને અહીંયા આઈડિયા આવી ગયો હશે. ઓકે, ના આવ્યો હોય તો વિડીયો પાછો થોડોક ધકેલો અને ફરીથી તમે સોલ્વ કરી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ છે આ રીતનો દાખલો કે ભાઈ 1 ગ્રામ, કેટલા? 1 ગ્રામ N2 માં રહેલા 1 ગ્રામ N2 માં રહેલા મોલની સંખ્યા શોધો. કેટલા? 1 ગ્રામ, સોરી મોલ નથી આપણી પાસે, અહીંયા મોલ તો આપણે મેળવી લીધો ને, અહીંયા આવી જશે આપણી પાસે અણુ શોધો. શું શોધવાનું છે? અણુ. હવે મારી પાસે તમારી પાસે એક ટ્રીક હોય તો મારી પાસે પણ એક છે. જો 28 ગ્રામ N2 હોય તેમાં અણુ કેટલા હોય? કારણ કે 28 ગ્રામ એટલે આણ્વીય દળ અને અણુ વચ્ચે આ સંબંધ છે. તો આણ્વીય દળનું અણુ વચ્ચે આ સંબંધ છે એટલે અણુભાર છે, એટલે 28 ગ્રામ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 ઘાત અણુ હોય. તમારી પાસે કેટલો વજન છે? 1 ગ્રામ. તો 1 ગ્રામ હોય તો કેટલા?
લાગી ગયો 6.022 ગુણ્યા 10⁻23 ના છેદમાં 28 ગ્રામ જેટલાનું હશે. હવે ધ્યાન આપજો, આ જે 6.022 ગુણ્યા 10⁻23 છે ને એને એવોગેડ્રો આંક પણ કહેવાય છે. શું કહેવાય છે એને? એવોગેડ્રો આંક પણ કહેવાય છે. અને ઘણીવાર આ મૂલ્યને તમે અટવાઈ જાઓ તો ઘણીવાર આ મૂલ્યને આવું પણ કહેવામાં આવે, આવું. અને તમને જે આમ એક પ્રશ્ન પૂછ્યો ને એનો જવાબ કદાચ તમને આ રીતના પણ આપી શકે, તો આપણું મૂલ્ય આ સાચું જ પડે. આ બંને જવાબ જો ભાગાકાર કરવાની નીટમાં, કારણ કે આવડો મોટો ભાગાકાર કરવામાં તમને વાર લાગે તો આવો જવાબ પણ તમને આપી શકે, કારણ કે 6.022 ગુણ્યા 10⁻23 એટલે આ જ થયું. ઓકે, એને તમે ત્યાં મૂકી શકો. ઓકે, ચાલો હવે અહીંયા હું એક દાખલો બીજો ગણાવી દઉં છું. એક પેલા સૂત્ર યાદ રાખી લેજો. જો તમને કદ આપ્યું હોય, શું આપ્યું હોય? કદ આપ્યું હોય તો તમારે એના મોલ કેમ મેળવવાનું? તો એનું સૂત્ર છે n = v/22.4. જો તમને કેમ આપ્યું હોય? કદ આપ્યું હોય. અને બીજું મોલનું સૂત્ર છે, ધ્યાન આપજો. કોનું? મોલનું. મોલનું સૂત્ર થાય વજનના છેદમાં આણ્વીય દળ. શું થશે? વજનના છેદમાં આણ્વીય દળ. આ બંને માટે n એટલે આ મોલ જ થશે. પણ જ્યારે કદ આપ્યું હોય, આણ્વીય દળ ન આપ્યું હોય, પણ શું આપ્યું હોય? કદ આપ્યું હોય, ત્યારે તમારે આ સૂત્ર મૂકવાનું. જે મોલ વજન આપ્યું હોય તો વજનના છેદમાં આણ્વીય દળ એટલે તમારે આ સૂત્ર મૂકવાનું. ઓકે, બંને સૂત્ર યાદ રાખી લેજો અને લખી નાખો. ચાલો નોટ ડાઉન કરી લ્યો, પછી હું દાખલો આગળ મૂકું છું. ઓકે, ચાલો આપણી પાસે દાખલો છે ભાઈ. એસટીપીએ 11.2 લીટર, કેટલા? 11.2 લીટર O2માં રહેલા, ધ્યાન આપજો, કેમાં? O2માં રહેલા મોલની સંખ્યા ગણો. O2માં રહેલા મોલની સંખ્યા ગણો. ચાલો ભાઈ, તો હવે મોલ માટેનું સૂત્ર કદ આપ્યું છે. જો અહીંયા આણ્વીય દળ આપ્યો તો તમે કયું સૂત્ર મૂકત? વજનના છેદમાં આણ્વીય દળ. વેરી ગુડ. અહીંયા તમને શું આપ્યું છે? અહીંયા અમને સર આપેલું છે કદ, તો કદ માટેનું સૂત્ર છે ને આ છેદમાં 22.4. ચાલો વિદ્યાર્થી મિત્રો, v કેટલું છે? કદ 11.2 છેદમાં 22.4 ગુણ્યા 2 એટલે કરશો એટલે 0.5, કારણ કે 1/2 જવાબ મળે ને 1/2 એટલે 0.5 મોલ તમને પ્રાપ્ત થશે. ઓકે, તો આ જે સૂત્ર છે, આ જે ચારેય છે એના ઉપરથી આધારિત મેં થોડાક તમને દાખલા ગણાવી દીધા છે કે જે તમને વધારે ઇમ્પોર્ટન્ટ આપી શકે છે. બરોબર, ચાલો ત્યારબાદ હવે આપણે આગળ વધીએ થોડાક. જો વિદ્યાર્થી મિત્રો, જ્યાં જ્યાં પછી મેં દાખલો પૂરો કર્યો ને ત્યાં તમે સ્ટોપ કરીને પછી એને નોટ ડાઉન કરી શકો છો અને આના નોટ્સ બનાવવા ઇમ્પોર્ટન્સ છે. ઓકે, કારણ કે નીટ એક્ઝામ છે, અભ્યાસ સિરીઝ આવે નીટની, એમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ થશે. ચાલો હવે આપણે એક નવા સૂત્ર તરફ જઈ રહ્યા છીએ. એ છે તત્વની દળ ટકાવારી. શું છે? તત્વની દળ ટકાવારી. હવે તમને લગભગ એક સંયોજન આપ્યું હોય. શું આપ્યું હોય? એક સંયોજન. હવે એક સંયોજન આપ્યું છે, એમાંથી તમારે એ જોવાનું છે કે આ સંયોજનમાં કયા તત્વની કેટલા ટકા ભાગીદારી છે. શું જોવાનું છે? કયા તત્વની કેટલા ટકા ભાગીદારી છે. એ માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. તત્વની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ, જે તત્વનું તમારે ટકાવારી શોધવાની છે, તત્વનું દળ. એટલે તત્વનું દળ. ત્યારબાદ આખા સંયોજનનું દળ. શું શોધવાનું છે? આખા સંયોજનનું દળ ગુણ્યા 100. શું આપી દેવાનું? ગુણ્યા 100. હવે પહેલા તો એની પહેલા છે ને આણ્વીય દળ ગોતતા આવડવું જોઈએ. શું ગોતતા આવડવું જોઈએ? આણ્વીય દળ. તો હું થોડીક તમને હિન્ટ આપી દઉં, એના ઉપરથી આણ્વીય દળ તમે કઈ રીતના મેળવી શકો. બરોબર, લગભગ તો નાના ધોરણમાં તમે 9-10માં આણ્વીય દળ ગોતતા શીખી ગયા છો, છતાંય પણ તમને એક આપી દઉં કે દાખલા તરીકે આણ્વીય દળ મેળવવાનું છે. હાઇડ્રોજન છે
એનું આણ્વીય દળ હોય 1. જો નો ડાઉટ બધા એક સાથે યાદ ના રહી શકે, પણ એક્ઝામમાં પણ બોર્ડની એક્ઝામમાં પણ આણ્વીય દળ એ લોકો આપી દે છે, એટલે કોઈ ટેન્શન નથી, પણ એકવાર તમારે હાથ બેસાડવો પડે. ચાલો, હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1 હોય, પણ હાઇડ્રોજન કેટલા છે? 2 છે, એટલે અહીંયા 2 પ્લસ ઓક્સિજન કેટલા છે? આપણે કહી શકીએ સર ઓક્સિજન 1 છે, ઓક્સિજનનું દળ કેટલું હોય? 16 હોય. કેટલું હોય? 16 હોય. તો આ થશે 2 પ્લસ આ 16 એટલે કુલ 18, એટલે H2O નું દળ કેટલું થયું? 18 થયું. દાખલા તરીકે હું તમને કહું CH4, શું લેવાનું છે? CH4. ચાલો, શું કરશો? કાર્બનની સંખ્યા કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો? 1 છે કાર્બનની સંખ્યા. કાર્બનનું દળ હોય 12. કેટલું હોય? 12. નો ડાઉટ આ તમને બધા ધીરે ધીરે જેમ જેમ ભણતા જશો એમ મગજમાં બેસતા જશે. ચાલો, હાઇડ્રોજન કેટલા છે? 4. હાઇડ્રોજનનું દળ કેટલું હોય? 1. ચાલો, 12 એકા 12 પ્લસ 4 એકા 4 એટલે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 16 ગ્રામ પ્રતિ અહીંયા મોલ લખી લેવા. ઓકે, એટલે આ રીતના તમે આણ્વીય દળ ગોતતા શીખી શકો છો. ચાલો, એટલે આ સૂત્ર તમને યાદ રહ્યું? ફરીથી, ભૂલો ભલે બીજું બધું, આ સૂત્ર ભૂલાય નહીં, એ યાદ રાખી દેવાનું. આગળનું જે કીધું છે એ પ્રમાણે ને અહીંયા પણ તત્વની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. 100 હું કામ લેવા પડે? આપણે ટકાવારી છે એટલે ટકાવારી હંમેશા 100 એ હોય. તો એના પણ અમુક ઉદાહરણો આપણે લેવા પડશે. છે આપણી પાસે? હા છે સાહેબ. ચાલો, એક્ઝામ્પલ નંબર 1, H2O. શું છે? H2O. તો હવે H2O ના સંયોજનમાં શું કરવાનું છે કે તમારે હાઇડ્રોજનની આ સંયોજનમાં હાઇડ્રોજનની કેટલી ટકાવારી છે અને ઓક્સિજનની કેટલી ટકાવારી છે જોવાનું છે. પહેલું શું કામ કરશો? આનું સંયોજનનું દળ મેળવી લો. તો દળ હમણાં જ મેં મેળવું. હાઇડ્રોજન 2, અહીંયા એક હાઇડ્રોજનનું આણ્વીય દળ 1 હોય એવા 2 છે. ઓક્સિજનનું કેટલું? 1. એવા ઓક્સિજન કેટલા? 1 જ. અને આણ્વીય દળ એનું 16. એટલે કુલ કેટલું થશે? 18. ચાલો, હવે પેલા મેળવીએ હાઇડ્રોજનની ટકાવારી. કેટલી? હાઇડ્રોજનની ટકાવારી. આ સંયોજનમાં 100% માંથી હાઇડ્રોજન કેટલી ભાગીદારી છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, શું કરશો? હાઇડ્રોજનનું તત્વનું દળ કેટલા છે આમાં? 2. તો 2 ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ કેટલું થશે? 18. તો આપણે અહીંયા લઈ શકીએ કે ભાઈ 200 ભાગ્યા 18. ઓકે, સોરી, એટલે 11 પોઈન્ટ જેટલું ટકાવારી આનું દળ હશે. એટલે ફાઇન્ડ આઉટ તમે કરી લેજો. મેં ગણતરી તો કરી છે પણ તમે મૂકી દેજો. પછી અહીંયા આવશે ઓક્સિજન. તો ઓક્સિજનનું ટકાવાર કેટલું છે? 16. કેટલું છે? 16 ગુણ્યા 100 ભાગ્યા 18. તો અહીંયા હું લખી શકું ભાઈ 16, તમે જાતે કરજો બરોબર છે, ગુણ્યા, એટલે આનું લગભગ 88.88 આવે છે અને આનું 11.11 આવે છે. એટલે કુલ લગભગ આને સિમિલર કરો એટલે અહીંયા 9 થઈ જાય, કારણ કે અહીંયા 89 પોઈન્ટ થઈ જશે અને અહીંયા 11 પોઈન્ટ એટલે 11 ને 89 કરો એટલે સમથિંગ 100% નજીક આવી જશે. બરોબર છે. એટલે આમાં હાઇડ્રોજનની ટકાવારી કેટલી છે? 11% છે અને ઓક્સિજનની ટકાવારી 89% જેટલી છે. કેમાં? H2O માં. ઓકે, ચાલો સૂત્ર ઉપરથી જ છે. પછી છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે આપણી પાસે C6H12O6. ઓકે, ચાલો આનું આણ્વીય દળ હવે તમને આઈ હોપ તમને એક મેં ઉદાહરણ આપ્યું છે એના ઉપરથી તમે આ તત્વનું દળ મૂકીને તમે જાતે કરી શકો છો. ચાલો શું કરશો વિદ્યાર્થી મિત્રો? અહીંયા દળ મેળવવાનું છે એટલે કાર્બન કેટલા છે? 6 છે. કાર્બનના એક પરમાણુનું દળ 12 થાય એવા 6 છે. પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 12 છે. એકનું દળ કેટલું થાય? 1 જ થશે. ત્યારબાદ ઓક્સિજન કેટલા છે? 6 છે. એક ઓક્સિજનનું આણ્વીય દળ થાય 16. ચાલો આની બધાની ગણતરી તમે કરી શકો છો. એટલે 6 ગુણ્યા 12 એટલે આવશે આપણને 72 પ્લસ 12 પ્લસ 6 ઇન્ટુ 16 એટલે 96. આ બધાનો તમે જો સરવાળો કરો એટલે 180 ગ્રામ પ્રતિ મોલ તમને પ્રાપ્ત થશે. ચાલો શું કરશો વિદ્યાર્થી મિત્રો? ફરીથી સૂત્ર, પેલા કાર્બનની ટકાવારી મળે એટલે કાર્બન તત્વનું દળ લખી નાખો. ઓકે, કાર્બન તત્વનું દળ ગુણ્યા 100 ભાગ્યા 180. એ જ પ્રમાણે હાઇડ્રોજનનું, એ જ પ્રમાણે
ઓક્સિજનનું. મેં જેમ અહીંયા મૂકેલું છે એ પ્રમાણે એ મૂકી શકો. છેલ્લે જ્યારે બધાની ટકાવારીનો સરવાળો કરો એટલે 100 જવાબ આવવો જોઈએ. હજી એક એક્ઝામ્પલ આપું છું જે તમે જાતે ટ્રાય મારી શકો છો, અને એ એક્ઝામ્પલ છે H2C2, ધ્યાન આપજો, H2C2O4. બરોબર છે, આ જાતે તમે કરી શકો છો. ઓકે, આઈડિયા આવશે. દળથી ટકાવારી, તત્વની દળ ટકાવારી તમે, અને આની જાજી તમે પ્રેક્ટિસ કરી શકો છો. હું તમને હજી એક ઉદાહરણ આપી શકું. દાખલા તરીકે તમને હું કહી શકું ભાઈ NaCl લઈ લ્યો છો, તમે HCl લઈ લ્યો છો, HNO3 લઈ લ્યો છો. આ બધાની જાતે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો, તમને આવડી જશે. ઓકે, તત્વની દળથી ટકાવારી. ઓકે, નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન, આ વિડીયો સ્ટોપ કરીને કરી શકો છો. ચાલો, હવેના જે દાખલાનું જે સૂત્ર છે, અથવા આપણે એમ કહી શકીએ કે જે માહિતી, જે થિયરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે. સાહેબ બધું ઇમ્પોર્ટન્ટ જ છે ભાઈ, સાયન્સ લીધું છે એટલે બધું ઇમ્પોર્ટન્ટ જ હોવાનું ને. ઇમ્પોર્ટન્ટ ના હોય તો સાયન્સ શું કામનું? ઓકે, ચાલો, હવે આપણી પાસે છે ભાઈ આણ્વીય સૂત્ર. તો આણ્વીય સૂત્ર કોને કહેવાશે એ આપણે જોવાનું છે. તો આણ્વીય સૂત્રની પહેલા હું વ્યાખ્યા લખી નાખું, આઈડિયા આવશે. સંયોજનમાં, એટલે સંયોજનના, હું અહીં લખું છું, સોરી, સંયોજનના એક અણુમાં રહેલા, ધ્યાન આપજો, સંયોજનમાં અથવા સંયોજનના એક અણુમાં રહેલા પરમાણુની વાસ્તવિક સંખ્યાને, ધ્યાન આપજો, સંયોજનના રહેલા અથવા સંયોજનના એક અણુમાં રહેલા પરમાણુની વાસ્તવિક સંખ્યાને આણ્વીય સૂત્ર કહે છે. શું કહેવાય છે ને? આણ્વીય સૂત્ર કહેવાશે. દાખલા તરીકે NaCl છે, તો આમાં એક સોડિયમ અને એક ક્લોરીન, એટલે આ શું બન્યું? એક આણ્વીય સૂત્ર. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ લઈએ, તો આ એક સંયોજનમાં અણુઓ. ઓકે, આ અણુઓમાં ઓક્સિજન 3 છે, એક કાર્બન છે ને એક કેલ્શિયમ છે, એટલે આ શું થયું? એક આણ્વીય સૂત્ર બન્યું. શું બન્યું? આણ્વીય સૂત્ર. ઓકે, ત્યારબાદ આપણી પાસે સેકન્ડ આવે પ્રમાણ સૂચક સૂત્ર. શું આવશે? પ્રમાણ સૂચક સૂત્ર, અથવા એને તમે પ્રમાણ સૂત્ર પણ કહી શકો. એને શું કહેવાશે કે સંયોજનમાં અથવા પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે અણુમાં રહેલા પરમાણુઓ જ્યારે તેનો ગુણોત્તર સામાન્ય પૂર્ણાંક સંખ્યામાં હોય તેને શું કહેવાશે? પ્રમાણ સૂચક સૂત્ર. હવે દાખલા તરીકે હું H2O2 લઉં તો આ શું થયું? અણુ સૂત્ર થયું. શું થયું? અણુ સૂત્ર. આ લ્યો CH4, તો આ પણ શું થયું? એક અણુ સૂત્ર થયું વિદ્યાર્થી મિત્રો. આ શું થયું? C2H6, આ પણ શું થયું? એક અણુ સૂત્ર થયું. એકલો C2H4O2, આ પણ શું થયું? એક અણુ સૂત્ર થયું. હવે પ્રમાણ સૂચક સૂત્ર હું, હવે આનો ગુણોત્તર લ્યો તો કેટલો થાય? 2:2. આનો ગુણોત્તર લ્યો તો 1:4. અહીં ધ્યાન આપજો, અહીંયા હું લખ્યું તેનો ન્યૂનતમ સામાન્ય આનો 2:6 કેટલો થશે? 2:6. આનો જેમ થશે 2:4:2. આ ગુણોત્તર થયો.
પ્રમાણસૂચક સૂત્ર શું હોય કે એનો ન્યૂનતમ સામાન્ય ગુણોત્તર પૂર્ણાંક સંખ્યામાં હોય છે. કોનો? પ્રમાણસૂચક સૂત્રનો. હવે આનો ન્યૂનતમ ગુણોત્તર કેટલો થશે? 1:1. કેટલો થાય? 1:1, કારણ કે આ બે સૌથી મોટા એટલે આણ્વીય સૂત્રથી એનો ન્યૂનતમ ગુણોત્તર સામાન્ય પૂર્ણાંક સંખ્યામાં હોય એટલે આને હું એમ કહી શકું H અને O, કારણ કે બે કેટલા હોવા જોઈએ? 1:1. તો આ શું થયું? આ થયું અણુસૂત્ર. ધ્યાન આપજો, આ શું થઈ ગયું? અણુસૂત્ર. આ થશે પ્રમાણ સૂચક સૂત્ર. ચાલો, આનો હવે ન્યૂનતમ ગુણોત્તર બની શકે છે? આઈ થિંક અહીંયા 1 છે, 1 આવી ગયો એટલે હવે n થી નીચે તો ન્યૂનતમ ન જાય, એટલે કે આ CH4 જ રહે. એટલે ધ્યાન આપજો, ઘણાય આવા હોય કે જેનું પ્રમાણસૂચક સૂત્ર CH4 જ રહે, પછી કોઈ ચેન્જ ન થાય. હવે આનો ન્યૂનતમ કેટલો થઈ શકે? સર 2 નું 1 થઈ શકે અને આનું 2 નું 1 અડધો થયો એટલે 3, 6 ના અડધા થઈ જશે એટલે 3. આ સામાન્ય ગુણોત્તર જ થયો ન્યૂનતમ. તો આ શું બની જાય પછી? CH3. શું બની જાય? CH3. આનો હવે આવડી જશે 1:2:1 એટલે આ બને CH2O. ઓકે, જેને કહેવાશે પ્રમાણસૂચક સૂત્ર. આઈડિયા આવશે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર વિશે થોડોક તમને ખ્યાલ અહીંયા આવી ગયો હશે. ચાલો, હવે ધ્યાન આપજો અહીંયા પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ઉપરથી. તો અણુસૂત્ર મેળવવાનું એક સૂત્ર પણ આપણી પાસે છે. અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર. ધ્યાન આપજો, આ સૂત્ર ભૂલાય નહીં. ફરીથી ભૂલો ભલે બીજું બધું, આ સૂત્ર ન ભૂલાય. અણુસૂત્ર ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ પ્રમાણસૂચક સૂત્ર. ઓકે, તો સાહેબ આ n ક્યાંથી આવ્યો? તો n છે એ એક પૂર્ણાંક સંખ્યા છે. n ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4 લઈ શકાય. સાહેબ એ તો અમને ખબર પડે પૂર્ણાંક સંખ્યા, પણ n આવે ક્યાંથી? તો n માટેનું પણ એક સૂત્ર છે. સાહેબ તમે આજે માથું ખાધું, નકરા સૂત્ર જ ભણાવ્યા. તો ભાઈ આજે સૂત્ર કરશો તો કાલે દાખલા સરળતાથી કરી શકશો. n એટલે શું થશે કે અણુસૂત્ર ભાગ્યા પ્રમાણસૂચક સૂત્ર. ધ્યાન આપજો, પ્રમાણસૂચક સૂત્ર તમે ન લખવું હોય તો પ્રમાણસૂત્ર પણ લખી શકો. બીજું તો n ઇઝ ઇક્વલ ટુ અણુભાર ના છેદમાં સૂત્રભાર. હવે સાહેબ આ સૂત્રભાર ક્યાંથી લઈ આવ્યો? માન અણુભાર યાદ રહ્યું. તો સૂત્રભાર શું હશે કે સૂત્રભાર એટલે, ધ્યાન આપજો, આ બધી વસ્તુ નોટ્સ કરજો, કારણ કે આ નોટ્સ નહીં કરી તો તમને પાછળથી બહુ હેરાન કરશે, કારણ કે આ વસ્તુ આવી બુકમાં પણ આપેલી નહીં હોય. સૂત્રભાર એટલે પ્રમાણસૂચક સૂત્રનું દળ. સૂત્રભાર એટલે શું થશે? પ્રમાણસૂચક સૂત્રનું દળ. પ્રમાણસૂચક સૂત્રનું દળ તમને પ્રાપ્ત થઈ જાય એને શું કહેવાય? સૂત્રભાર. તમે મૂકો એટલે તમને n મળી જાય, અને n ની વેલ્યુ મળે અહીંયા મૂકો એટલે તમને શું મળી જાય? આણ્વીય સૂત્ર તમને પ્રાપ્ત થશે. તો ચાલો એકાદા એના દાખલાની આપણે ચર્ચા કરીએ. સૂત્ર હું ત્યાં જ રહેવા દઉં છું, દાખલા જોઈએ આપણે એકાદા. અને દાખલાની બહુ તમને ઈઝી એક રીત આપી દઉં છું. ચાલો પેલા એક રકમ લખી લ્યો થોડીક તમે નોટ્સ પાસે રાખીને. રકમ કંઈક આ રીતની છે, હવે મને પણ મળી જાય એટલી વાર. ઓકે, ચાલો હાલો. સંયોજન x એ દળથી 75.8% લખજો. સંયોજન x એ દળથી 75.8% અને y એ દળથી 2.42% હાજર છે. ધ્યાન આપજો, સંયોજનનું x દળથી 75.8% છે અને y એ દળથી 2.42% હાજર છે. જો x અને y નું પરમાણ્વીય દળ 24 અને 16 હોય, કેટલું હોય? 24 અને 16 હોય. જો x અને y નું પરમાણ્વીય દળ 24 અને 16 હોય તો પદાર્થના મોલ પ્રમાણ સૂચક સૂત્ર શોધો. પદાર્થનું શું શોધવાનું છે? મોલ પ્રમાણ સૂચક સૂત્ર માંગ્યું છે તમને. હવે અણુસૂત્ર નથી માંગ્યું એટલે આ સૂત્રનું કઈ કામ નથી. તમને શું માંગ્યું છે? ડાયરેક્ટ પ્રમાણ સૂચક સૂત્ર.
હવે તમે શું કરો, પ્રમાણસૂચક સૂત્ર મેળવવા છે ને એક કામ કરવાનું, આવા દાખલા હોય એટલે એમાં કોષ્ટક પાડવાનું છે, કારણ કે એ કોષ્ટકને આધારે વધારે તમને આઈડિયા આવશે, બરોબર? કારણ કે બુકમાં તો એમને લગભગ આપી દીધું છે, પણ કોષ્ટક આધારે કરો ને મજા આવશે. જો પેલું કામ શું કરવાનું છે, ઘટકો લખો. હું લખો? ઘટકો. કયા કયા છે? એક્સ અને વાય. અહીંયા એક્સ અને વાય મેં રકમમાં લખાયો છે, બાકી પણ ગમે એ હોઈ શકે છે. ચાલો, એક્સ અને વાય શું કરવાનું? હવે એની ટકાવારી લખવાની. શું લખવાનું? ટકાવારી. તો કેટલી ટકાવારી? એક્સ ની આપી છે 75.8%. કેટલી છે? 75. પહેલા જો રકમ લખી લેજો પછી આઈડિયા. 75.8% છે. અને વાય ની છે 2.42%. કેટલી છે? 2.42%. ચાલો, કોષ્ટક પાડી દીધું છે આ રીતનું. પછી શું કરશો કે પરમાણવીય દળ. તો પરમાણવીય દળ આપણને આપેલું છે એક્સ નું 24 અને વાય નું આપેલું છે આપણને 16. પછી શું કરવાનું છે? ધ્યાન આપજો. આ જે તમારી ટકાવારી છે એ ટકાવારી ભાગ્યા પરમાણવીય દળ કરવાનું. શું કરવાનું? ટકાવારી ભાગ્યા પરમાણવીય દળ. આની કેટલી ટકાવારી? 75.8. એને ભાગ્યા 24 કરો તો 75.8 ભાગ્યા 24 કરો, જે જવાબ આવે. પછી 2.42 ભાગ્યા 16 કરો, જે જવાબ આવે. આપણી પાસે કેલ્ક્યુલેટર છે, આપણે કરશું કે ભાઈ 75.8 ભાગ્યા 24 ભાગ્યા 24 એટલે આવશે 3.1 અને 2.42 ભાગ્યા 16 કેટલા છે? 16 એટલે આવશે 1.5. કેટલા આવ્યા? 1.5. ચાલો, આટલું કરી લીધું. 3.1 અને 1.5 આપણને જવાબ મળી ગયો છે. હવે શું કરવાનું? આટલું તમે કરી લીધું. હવે અહીંયા લેવાનો છે, જે અહીંયા થોડુંક સૂત્ર ભૂસી નાખું છું, આઈ હોપ તમે લખી લીધું હશે. હવે અહીંયા લેવાનો સામાન્ય ગુણોત્તર. જો વિદ્યાર્થી મિત્રો તમે બુક રીતે જો તમે જોવા ગયા તો તમે કોઈ દિવસ આ દાખલો સોલ્વ નહીં કરી શકો. એની કરતાં બેટર છે કે આ પ્રમાણે કોષ્ટક દોરીને કરો, વધારે આઈડિયા આવશે. ઓકે, સામાન્ય ગુણોત્તર. હવે સામાન્ય ગુણોત્તર એટલે શું કે અહીંયા તમે જેટલા 3 હોય 4 હોય જેટલા હોય એમાંથી નાનામાં નાની સંખ્યાને બધા વડે ભાગાકાર કરી નાખો. નાનામાં નાની આઈને ખબર પડી કે 2 છે સાહેબ, 2 માંથી 1.5 તો 3.1 ભાગ્યા 1.5. શું લેવાનું છે? 3.1 ભાગ્યા 1.5 એટલે સિમિલર તમે જવાબ લેશો તો 2 આવે, કારણ કે દોઢના બમણા કરો એટલે 3 થઈ જાય. હવે અહીંયા આવે 1.5 ભાગ્યા 1.5. તો સાહેબ આની હારે ભાગી શકાય નાનામાં નાની સંખ્યા? હા, એને બધા સાથે ભાગવાનું એટલે પોતાની સાથે આવી ગયું. હવે આ કરો એટલે આ 1. તો ગુણોત્તર કેટલો થયો? ગુણોત્તર થયો x2 અને y1.